એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી મળે. આજે આપણે ભણીશું બંધારણના ઇમ્પોર્ટન્ટ વન લાઇન ક્વેશ્ચન આન્સર. તો હવે આપણે એ સ્ટાર્ટ કરીએ છીએ. ભારતનું બંધારણ વન લાઇન ક્વેશ્ચન. ક્વેશ્ચન 1. મૂળભૂત અધિકારોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે ભાગ 3. પ્રશ્ન નંબર 2. બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ભાગ 3. પ્રશ્ન નંબર 3. મૂળભૂત અધિકારોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન નંબર 4. ભારતીય બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 12 થી 35. પ્રશ્ન નંબર 5. ભારતના બંધારણમાં હાલ કેટલા મૂળભૂત અધિકારો છે? તો આપણો જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 6. ભારતના બંધારણમાં કયા કયા મૂળભૂત અધિકારોની જોગવાઈ છે? તો આપણો જવાબ આવશે 1. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18. 2. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22. 3. શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 અને 24. 4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28. 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 અને 30. અને 6. બંધારણીય ઉપચારનો અધિકાર અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 7. ડૉક્ટર ભીમરાવ આંબેડકર કયા મૂળભૂત અધિકારને બંધારણનો આત્મા ગણાવે છે? તો આપણો જવાબ આવશે બંધારણીય ઉપચારનો અધિકાર અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 8. કયા મૂળભૂત અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલ છે? તો આપણો જવાબ આવશે સંપત્તિ ધરાવવાનો અધિકાર. પ્રશ્ન નંબર 9. કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા સંપત્તિ ધરાવવાનો અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે? તો આપણો જવાબ આવશે 44મા બંધારણીય સુધારા અધિનિયમ 1978. પ્રશ્ન નંબર 10. મિલકત ધરાવવાનો અધિકાર હવે કેવા પ્રકારનો અધિકાર છે? તો આપણો જવાબ આવશે કાનૂની અધિકાર. પ્રશ્ન નંબર 11. મિલકત ધરાવવાના અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 300A. પ્રશ્ન નંબર 12. પુખ્ત મતાધિકાર કેવા પ્રકારનો અધિકાર છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 326 પ્રમાણે બંધારણીય અધિકાર. પ્રશ્ન નંબર 13. કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે? તો આપણો જવાબ આવશે 86મા બંધારણીય સુધારા અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 14.
86માં બંધારણીય સુધારા અધિનિયમ 2002 અંતર્ગત બંધારણમાં કઈ નવી કલમ ઉમેરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21A. પ્રશ્ન નંબર 15. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણના મૌલિક અધિકારની જોગવાઈ કઈ કલમમાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 14. પ્રશ્ન નંબર 16. ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધની જોગવાઈ કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 15. પ્રશ્ન નંબર 17. જાહેર નોકરીઓમાં સમાન તકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 16. પ્રશ્ન નંબર 18. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ ફરમાવે છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 17. પ્રશ્ન નંબર 19. બંધારણની કઈ કલમ ભેદભાવ કરતી પદવીઓ પર પ્રતિબંધ મૂકે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 18. પ્રશ્ન નંબર 20. સ્વતંત્રતાની મૂળભૂત અધિકાર અંતર્ગત નાગરિકોને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? તો આપણો જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 21. સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર અનુચ્છેદ 19 હેઠળ નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? આપણો જવાબ આવશે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શસ્ત્રો વગર શાંતિપૂર્વક સંમેલન ભરવાની સ્વતંત્રતા, સંઘ કે મંડળી બનાવવાની સ્વતંત્રતા, ભારતના રાજ્ય ક્ષેત્રમાં મુક્ત રીતે ફરવાની સ્વતંત્રતા અને ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઈપણ સ્થળે નિવાસ કરવાની સ્વતંત્રતા અને આજીવિકા વેપાર વાણિજ્યની સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 22. એક જ અપરાધ માટે એકથી વધુ વખત કાનૂની કાર્યવાહી કે સજા પર કઈ કલમ મનાઈ ફરમાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 20. પ્રશ્ન નંબર 23. પ્રાણ અને શરીર સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 24. ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 22(2). પ્રશ્ન નંબર 25. બંધારણની કઈ કલમ માનવ વેપાર, વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 23. પ્રશ્ન નંબર 26. બંધારણની કઈ કલમ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 24. પ્રશ્ન નંબર 27. બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા અને ધર્મપાલન અને ધર્માચરણની જોગવાઈ છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 25. પ્રશ્ન નંબર 28. બંધારણની કઈ કલમ સરકારમાંથી ગ્રાન્ટ લેતી શાળાઓમાં ધાર્મિક ઉપાસનામાં વિદ્યાર્થીઓને ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 28. પ્રશ્ન નંબર
29. બંધારણની કઈ કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 29. પ્રશ્ન નંબર 30. અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને વહીવટ કરવાની સ્વતંત્રતા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 30. પ્રશ્ન નંબર 31. મૌલિક અધિકારોના સંરક્ષણની ભૂમિકા કોણ ભજવે છે? તો આપણો જવાબ આવશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 32. મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રીટ કાઢવાની સુપ્રીમ કોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 33. મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રીટ કાઢવાની હાઈકોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 226. પ્રશ્ન નંબર 34. મૌલિક અધિકારોના ઉલ્લંઘન અંગે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કેટલા પ્રકારની રીટ કાઢી શકે છે? તો આપણો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 35. કોઈ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ કઈ કલમ પ્રમાણે બંધારણનું ઉલ્લંઘન છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 36. માનવ ગરિમા સાથે જીવનનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 37. પ્રદૂષણ મુક્ત પાણી અને હવાના ઉપયોગનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 38. મૂળભૂત અધિકારો અંગે યોગ્ય ફેરફાર કરવાની સંસદની સત્તા કઈ કલમ હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 35. પ્રશ્ન નંબર 39. બંધારણની કઈ કલમ સંરક્ષણ દળોનો સભ્યો પર નિયંત્રણો લાદે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 33. પ્રશ્ન નંબર 40. મૂળભૂત અધિકારોને કોણ નિલંબિત કરી શકે છે? તો આપણો જવાબ આવશે સંસદ. પ્રશ્ન નંબર 41. કઈ કલમ હેઠળના મૂળભૂત અધિકારો કટોકટી સમયે પણ નિલંબિત થઈ શકતા નથી? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 20 અને 21. પ્રશ્ન નંબર 42. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? તો આપણો જવાબ આવશે કોઈ વ્યાખ્યા આપેલી નથી. પ્રશ્ન નંબર 43. પ્રેસની સ્વતંત્રતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં અંતર્નિહિત છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 19(1)(a). પ્રશ્ન નંબર 44. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો આપણો જવાબ આવશે 1955માં. પ્રશ્ન નંબર 45. અસ્પૃશ્યતા અધિનિયમ 1955નું નામ 1977માં બદલીને શું રાખવામાં આવ્યું છે? તો આપણો જવાબ આવશે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955. પ્રશ્ન નંબર 46.
સંસદ મૂળભૂત અધિકારોમાં સંશોધન કરી શકે છે, પરંતુ તેમાં મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન કરી શકે તેવો ચુકાદો કયા કેસમાં આવ્યો છે? તો આપણો જવાબ આવશે કેશવાનંદ ભારતી વર્સિસ ભારત સરકાર 1973. પ્રશ્ન નંબર 47. રાષ્ટ્રપતિ કઈ કલમ અન્વયે અનુચ્છેદ 19ના અધિકારો નિલંબિત કરી શકે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 352. પ્રશ્ન નંબર 48. હેવિયસ કોર્પસ શબ્દો કઈ ભાષાના છે? તો આપણો જવાબ આવશે લેટિન. પ્રશ્ન નંબર 49. નિવારક અટકાયત કેટલા સમયથી વધુ સમયની ન હોવી જોઈએ? તો આપણો જવાબ આવશે 3 માસ. પ્રશ્ન નંબર 50. ઝડપી ન્યાય મેળવવાના અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ અંતર્નિહિત છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 51. નિર્ધનો માટે આશ્રય મેળવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ અંતર્નિહિત છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન નંબર 52. બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 20(3). પ્રશ્ન નંબર 53. મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ રદ થવા પાત્ર છે એવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 13. પ્રશ્ન નંબર 54. બંધારણની કઈ કલમમાં પછાત વર્ગના નોકરી માટે અનામત જગ્યાઓ રાખવાની સત્તા રાજ્યોને આપવામાં આવી છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 19(4). પ્રશ્ન નંબર 55. સુપ્રીમ કોર્ટ કયા કેસમાં અનામતની અધિકતમ સીમા 50% નિર્ધારિત કરી હતી? તો આપણો જવાબ આવશે બાલાજી વર્સિસ મૈસૂર રાજ્ય 1963. પ્રશ્ન નંબર 56. અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની પરિભાષાનું પ્રયોજન શું છે? તો આપણો જવાબ આવશે બંધારણના ભાગ 3ની જોગવાઈ માટે. પ્રશ્ન નંબર 57. નાગરિકોની 10 ફરજોને કોણ 10 આદેશ સાથે સરખાવે છે? તો આપણો જવાબ આવશે ડી.કે. બરુઆ. પ્રશ્ન નંબર 58. હાલમાં બંધારણમાં નાગરિકોની કેટલી ફરજો છે? તો આપણો જવાબ આવશે 11. પ્રશ્ન નંબર 59. કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની મા-બાપ કે વાલીની ફરજનો બંધારણમાં સમાવેશ કરાયો? તો આપણો જવાબ આવશે 86મા બંધારણીય સુધારા અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 60. વૈજ્ઞાનિક માનસ કેળવવાની નાગરિકની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51(a)(h). પ્રશ્ન નંબર 61. બંધારણને વફાદાર રહેવાની અને રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51(a)(a). પ્રશ્ન નંબર 62.
નૈસર્ગિક સંપત્તિનું જતન કરવાની નાગરિકોની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51A(G). પ્રશ્ન નંબર 63. જાહેર મિલકતનું રક્ષણ કરવાની નાગરિકોની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51A(I). પ્રશ્ન નંબર 64. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની નાગરિકોની ફરજોનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51A(F). પ્રશ્ન નંબર 65. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરું પાડવાની મા-બાપ કે વાલીની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 51A(K). પ્રશ્ન નંબર 66. મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો હતો? તો આપણો જવાબ આવશે કોઈ ઉલ્લેખ ન હતો. પ્રશ્ન નંબર 67. મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિ. પ્રશ્ન નંબર 68. કયા બંધારણીય સુધારા અધિનિયમથી બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કરાઈ? તો આપણો જવાબ આવશે 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976. પ્રશ્ન નંબર 69. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 અંતર્ગત કેટલી ફરજો ઉમેરવામાં આવી? તો આપણો જવાબ આવશે 10. પ્રશ્ન નંબર 70. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 અંતર્ગત બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? તો આપણો જવાબ આવશે ભાગ 4A અનુચ્છેદ 51A. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.